हेलो गाइस તમને ગુડ મોર્નિંગ। તો ગાઈસ આપણે કાલ ધૂળેટી રમી એટલી બધી કેડ દુખે ને બહુ કેડ દુખે કે ને હાથ ને એવું પગ ને બધું ગાઈસ દુખે છે। અને ગાઈસ આપણે મારા મામા છોકરો રહ્યો ને ગાઈસ એ આજ ગાઈસ આપણે જવાનો છે મારા મામાના ગામ, એટલે એના ઘરે વઈ જવાનો છે। એટલે વેકેશન એને પૂરું થઈ ગયું, 4 દિવસની ખાલી રજા પડી હતી એટલે એને રજા પૂરી થઈ ગઈ ને એટલે એ વઈ ગયો એના ઘરે અને આપણે હવે જવાનું છે આપણા કામે। તો થોડી ઘણી કેડ તો દુખી છે પણ કઈ વાંધો નહીં, ચા નાસ્તો કરી લઈએ। ચા નાસ્તો હવે કરી લઈએ। આમ જો હજી મારો ભાઈ આરામ કરે છે, આપણે હવે ચા નાસ્તો કરી લઈએ। આપણે ટિફિન લઈ લીધું છે ને હવે ગાઈસ આપણે જવાનું છે કામે। તો ગાઈસ આપણે આજે ભાણો ન આવતો અને આપણે એકલાને જવાનું છે કામે। નરેશભાઈ ની છે આપણે નવચંદપુર પહોંચી ગયા અને હવે ગાઈસ રહ્યું ને આપણા ટીવીએસ બાઇક આપણે નવચંદપુર મેક દેવાનું અને સામે ગાઈસ ડિલક્સ પડ્યું ને એ લઈ જવાનું આપણે ઝઘડવા। આપણે ટિફિન ટીંગાડી દઈ અને આપણે જો ગાઈસ ડિલક્સ બાઇકમાં આપણે ચાવી પણ છે, તો હવે લઈને આલે છે સીધા ઝઘડવા। આપણે વેગળભાઈ પહોંચી જાય અને ટિફિન ને એવું લઈ લે હવે અંદર ટિફિન આપણે મેકી દઈ। તો ગાઈસ આપણે બાઇકની ચાવી પણ લેતા જઈ અને હવે કામ ચાલુ કરી દઈએ। ધાબા ઉપર આવતા રહીએ અને જો ગાઈસ આપણે રોડના પર નરેશ કરીને જઈ ગયા અને જો ગાઈસ આપણે હાથ પણ થઈ ગયા કારા અને રામભાઈ અને કાનભાઈ ની છે ને કાનભા એટલે આપણે મારથી મોટી ઉંમરમાં આવે એટલે મારો ભા થાય। ભા એટલે આમ નામ તરીકે ભા અને કાનભા અને રામભાઈ એ બે જણા રહ્યા ને એ લોકોને કટિંગ કરે છે અને નરેશભાઈને આપણે એ અમે ગોઠવવાનું આપણે જે વાંય નાના બાથરૂમ છે ને એ ગાઈસ તમને દેખાડું। બાથરૂમ ઉપર આપણે જે આવે ને જો ગાઈસ આપણે આમ જગ્યા છે ને આ બાથરૂમ નીચેનું છે, એની ઉપર છે ને સજુ ઓલું માળ્યું કહેવાય, દાદી તો મને પણ ખબર નહીં। તો એ આપણે નરેશભાઈને મારથી એટલે હું નરેશભાઈ બે જણા ગોઠવશું અને કાનભા અને રામભાઈ લોખંડ કટિંગ કરશે। તો કામ ચાલુ કરી દઈ તમને હું દેખાડું કાનભા અને રામભાઈ છે ને લોખંડ કટિંગ કરે। જો ગાઈસ આપણે આમ કાનભા અને રામભાઈ એ લોખંડ કટિંગ કરે અને કાનભાના છે ને ગાઈસ આપણે વરા લગભગ 50 ઉપર રહેશે વરા અને રામભાઈ તો આપણે હારના કહેવાય એટલે જાજો ફેર નહીં, પણ કાનભા છે ને એ અંતિમ મોટા છે નરેશભાઈ કરતા અને રામભાઈ કરતા અંતિમ મોટા છે। અને આપણે હવે ગાઈસ સારીનું ગોઠવણ ચાલુ કરવાનું છે મારે અને નરેશભાઈ ગોઠવણ ચાલુ કરી દઈએ। ગાઈસ આપણે હજી ગોઠવણ ચાલુ ન કર્યું ને ગાઈસ આપણે આવી ગયો ચા। તો આપણે હવે ગાઈસ આપણે ચા પી લઈએ। તો નીચે રામભાઈ પણ ચા પીવે છે અને આપણે હવે ચા પી લઈએ। ચા પીને તક આપણે ગાઈસ ગોઠવવા મહેનત અને હવે ગાઈસ આપણે મઢી કરી નાખી પૂરી ગોઠવવાની। મઢીને હવે ગાઈસ ખાલી નિવર કરવાનું બાકી છે, હું નરેશભાઈ નિવર કરી નાખી। પિંજરાનું લોખંડ ઉપર ચડાવી દીધું। આ ગાઈસ આપણે 20 mm અને આ રહ્યું ને ગાઈસ આપણે 16 mm આ આપણે 16 mm હતું છે અને આ જો ગાઈસ આપણે 20 mm અને આ 16 mm આંધું આપણે પિંજરાના કટિંગ ચડાવી દીધું ઉપર। તો હવે ગાઈસ પાણીનું પી પાછું આપણે પિંજરાને બાંધવાનું છે, તો પાણીનું પી લઈ ગાઈસ આપણે કાનભા જાય પાણી પીવા અને આપણે પણ પાણીનું પી લઈ પછી આપણે બાંધવાના છે પિંજરા। તો પાણીનું પી લઈ આ જે જો ગાઈસ આપણા કાનભા અને ગાઈસ નરેશભાઈની આમે તો એ પણ હવે પાણીનું પીને અંદર થઈ જાય કમ્પ્લીટ અને પછી બાંધવાનું છે આપણે પિંજરા। પાણીનું પી લઈ
આપણે પાણીનું પી લીધું હોય ને હવે કઈ આપણે બાંધવાના છે પિંજરા. તો હવે કઈ આપણે કામ ચાલુ કરવાનું છે ફરી. વાગી ગયો 1 અને હવે ગાઈસ આપણે બેવાનું છે જમવા. તો કામ પાણી રામભાઈ તો ને આપી પહેલા વહી ગયા તો હાથ ધોઈ જમવા બેસી ગયા. આપણે હવે જવાનું છે જમવા. એ જો ગાઈસ જમવા બેસી ગયા મારી પહેલા હાથ તો એન્જોય ઘરમાં બેસી જમવો. હજી તો આપણે જમવાનું બાકી. હવે હાથ નું ધોઈ જમી લઈ. આપણે હવે જમી લીધું છે ને હવે કઈ આપણે કરવાનો છે આરામ. તો ખાન પાને રામભાઈ કઈ આપણે નીચે આરામ કરશે અને આપણે ધાબો પર મસ્ત મજાનો પવન આવે ને આપણે ધાબો પર આરામ કરી લઈ. હમણાં પછી કામ ચડવાનું થાય છે. તો જો ગાઈસ આપણે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે ડગ્યાનો વાળ મારા જો. તો હવે આપણે ઘડીક આરામ કરી લઈ પછી અમને કામ ચડવાનું થાય છે. તો ગાઈસ આપણે વાગી ગયા 2:34 અને હવે ગાઈસ આપણે ચડવાનું છે કામે. તો કાન પાણીનું કામે ચડી ગયા અને આપણે થોડું હોઈ ગયા હતા ને તો મોઢું ને ધોઈ નાખી પછી આપણે કામે ચડી જઈએ. આપણે મોઢું ને ધોઈ નાખ્યું અને જો ગાઈસ વાળ પણ થોડોક કલર નાખ્યા અને હવે ગાઈસ આપણે ચડવાનું છે કામે. તો આપણે કામ ચાલુ કરી દઈએ. તો આપણે થોડી વાલ પ્લેટનો બહાર સાઈડ મેર કરવાનો હોય તો આપણે મેર કરી નાખી. તો આપણે મેર એટલે 7 વાળી રહીને આપણે 4 લેવાની છે અને 8 વાળી એ પણ 4 લેવાની અને 2 10 વાળી એવી રીતના આપણે મેર કરવાનો હોય. આમાં તે ગમ્યા પડી હોય તો ગોતીને આપણે મેર કરી નાખી. આપણે હાજી વાલ પ્લેટનું મેર કરી નાખ્યું અને હાજી આપણે ગાઈસ હેઠે મેળ દીધી ઠેકાણે ઢગલો કરી. ઢગલો એટલે જે જગ્યા આપણે વાલ પ્લેટ આવતી હોય અહીંયા આપણે સરખી કરીને મેળ દીધી. હવે ગાઈસ આપણે જવાનું છે ધાબા ઉપર જે આપણે કાન પાની રામભાઈની પાસે છે પિંજરું. તો આપણે આવા ધાબા ઉપર ગાઈસ આપણે રામભાઈને કાનભા બાંધે પિંજરું અને આપણે બેઠા બેઠા પીવી પાણી. ગાઈસ આપણે આવી ગયો ચા અને હવે આપણે રામભાઈ અને હું તો ચા પી લઈ. કાનભા ચા ન પીતા હું રામભાઈ બે પીએ. ચા પી લઈ હવે. આપણે ચા પી લીધો હોય ને હવે ગાઈસ આપણે પાછું કામ ચાલુ કરી દઈ. તો રામભાઈને આપણે ટેપ પટ્ટી દેવાની છે. હાલો રામભાઈ ટેપ પટ્ટી. તો હવે ગાઈસ કાનભા અને રામભાઈ બાંધે પિંજરું. આપણે પણ પિંજરું બાંધશું. બાંધવા મને પિંજરું વાગી ગયા 6 અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. એટલે આપણે આધો સામાન આધો ભેગો કરીને મેં દઈ ઠેલામાં. તો આપણી પાસે હથોડી ટેપ પટ્ટી અને એક કોઈસ તો આધો આપણે ઠેલામાં પેક કરી મેં દઈ. આપણે હથોડીનો વાંધો મેં ઠેલામાં ને બીજું ગાઈસ આપણે કાંઈ. તો ગાઈસ આપણે રામભાઈ અને કાનભાની તો વેગી રહેલા છે અને આપણે થોડુંક કામ પૂરું કરવું હતું એટલે થોડોક મોડો સુધી રોકાણ હતા. અને હવે હાથને ધોઈ નાખી અને મશીન એક બાય રસ્તે પડ્યું હોય એ લઈને આપણે અંદર મૂકી દઈ. આ નર્સની ટોપી અહીંયા સરખી મૂકી દઈ. કાલે આપણે પહેરવા થાય. આપણે જ ન પહેરતા નર્સભાઈ પહેરે પણ તોય આપણે કામ લાગે. તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ આપણો પૂરો કરી મળશું પાછા એક નવા બ્લોગમાં. બાય બાય.